ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। કાંકરોલી તૃતીય પીઠ ગુરુ ગાદીની પરંપરાને જાળવતા મેવાડના યુવરાજ ડોક્ટર લક્ષ્મણ રાજસિંહજી સુખધામ હવેલી ખાતે ઉષ્માભેર સ્વાગત કરાયું। સંસ્કારી નગરી વડોદરા શહેરના વૈષ્ણવના આસ્થા તીર્થ વ્રજ સુખધામ હવેલી ખાતે પોતાના પ્રિય ગુરુ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજના આશીર્વાદ યુવરાજ ડોક્ટર લક્ષ્યરાજસિંહજી પોતાના કાફલા સાથે સુખધામ હવેલી ખાતે આવી પહોંચતા તેઓનું બજાવો ઢોલ મેરે ઘર રામ આયા ઢોલ નગારા શરણાઈના શૂરો શરણાવી સુરાવલીઓ શંખનાદ ત્રાંસા ઢોલ નગારા સાથે ફૂલોની વર્ષા વરસાવીને ફૂલહાર દ્વારા રંગારંગ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। એટલું જ નહીં, યુવરાજ લક્ષ્યરાજસિંહ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ વૈષ્ણવના સરકાર ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ સાનિધ્યમાં રાજભોગમાં પ્રભુ દ્વારકાધીશ યમુના નિકુંજ હવેલીમાં યમુનાજી પ્રભુ પ્રત્યે પણ શાહી રિવાજ પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અલૌકિક દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। પૂજ્ય ડોક્ટર વાગીશ કુમારજી યુવરાજનું પ્રભુ દ્વારકાધીશ સમક્ષ ખેસ પ્રભુના પાનબીડા અને માલાજી દ્વારા અલૌકિક સ્વાગત કરાયું હતું। યુવરાજ ડોક્ટર લક્ષ્યરાજસિંહજી સ્વાગતથી ભાવ વિભોર બન્યા હતા। વર્ષોથી ચાલી આવેલી તૃતીય ગૃહ ગાદી પ્રત્યે મેવાડે રાજવી પરિવારની પરંપરા ડોક્ટર યુવરાજ લક્ષ્મણસિંહજી પધારીને પૂજ્ય ડોક્ટર વાગીશ કુમારજી મહારાજના શત નમન કરીને ચરણોમાં દંડવત પ્રણામ કરીને આશીર્વાદ મેળવ્યા હતા। નિત્ય લીલામાં બિરાજમાન બ્રહ્મર્ષિ વ્રજેશ કુમાર મહારાજ ચિત્રજ પર માલાજી અર્પણ કરીને યુવરાજ ભાવુક બન્યા હતા। મેવાડ ઉદયપુરના યુવરાજે વ્યક્તિનું ગુરુ પ્રત્યેનું મહત્વ કર્તવ્ય શું હોવું જોઈએ એ બાબત વર્ષોની પરંપરા જોવા મળી હતી। સુખધામ હવેલી ખાતે મેવાડ યુવરાજે ઉદયપુર કાંકરોલી જેવું વાતાવરણ અનુભવીને ભાવુક બન્યા હતા। પૂજ્ય ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ સર્વોત્તમ સ્ત્રોત પુસ્તક મેવાડ યુવરાજને આપીને વિશિષ્ટ સન્માન કર્યું હતું। પૂજ્યને લક્ષ્યરાજસિંહજી દ્વારા વીર વિનોદ પુસ્તકની ભેટ પૂજ્યને આપીને પરસ્પર વિચારોની આપ લે કરી હતી। વર્ષોથી કાંકરોલી તૃતીય પીઠાધીશ્વર ગુરુગાદી પ્રત્યે રાજ પરિવારનો ગુરુ પ્રત્યેનો પ્રેમ આજે સુખધામ હવેલી ખાતે મેવાડ યુવરાજ પધારતા सकल वैष्णव सृष्टि में आनंदोत्सव जोवा मळ्यो। बड़ौदा के अंदर हवेली के अंदर उपस्थित होकर जो है बड़ी गर्व की अनुभूति हो रही है, बड़े हर्ष की अनुभूति हो रही है। गुरुओं के अंदर, गुरु के चरणों के अंदर जो है वो हमने हमारी उपस्थिति को दर्ज करवाने का मेरे को मौका मिला। जो हमारे पीढ़ियाँ, हमारे पुरखे जो है जो करते हुए आए गुरु का मार्गदर्शन लेने के लिए, इससे अच्छी हमारे लिए कोई और बात हो नहीं सकती थी। कोशिश यही रही कि जो विरासत से और परंपराओं से जो चीज़ें मेवाड़ करता हुआ आया है उसी का आज निर्वाह जो है हम लोगों ने किया है। और गुरु के चरणों में उपस्थिति दर्ज करवा कर बहुत ही अच्छा और बहुत ही ऊर्जा जो है जो उन्होंने हमारे के अंदर जो है वो भरी है, उसी के लिए हमें पुनः गुरु के चरणों के अंदर कोटि कोटि नमन और कोटि कोटि वंदन जो है वो करता हूँ। और सभी मेवाड़ वासियों के लिए, देशवासियों के लिए जो है वो मैं कामना करता हूँ कि उनकी उन्नति, प्रगति और शांति जो है उन्हें मिलती रहे और बरकरार।